કમોસમી વરસાદ બાદ કૃષિ વિભાગે શરૂ કર્યો સર્વે। કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાનીનો સર્વે શરૂ। કમોસમી વરસાદવાળા વિસ્તારોમાં શરૂ કરાયો સર્વે। યુદ્ધના ધોરણે સર્વે કરી રિપોર્ટ સબમિટ કરવા સીએમએ સૂચના આપી। થોડીવારમાં કેબિનેટની બેઠક મળશે। કેબિનેટમાં પણ પાક નુકસાનીને લઈને ચર્ચા કરવામાં આવશે। છેલ્લા 3-4 દિવસની અંદર ગુજરાતના અનેક વિસ્તારની અંદર કમોસમી વરસાદ થયો અને ખેડૂતોનો તૈયાર ખેત પેદાશનો માલ એને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। રાજ્ય સરકારે તાત્કાલિક સર્વે કરવાના આદેશ આપ્યા। ગઈકાલથી કૃષિ વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। મુખ્યમંત્રીએ ખાસ સૂચના આપી છે કે આ સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવે અને બનતી ત્વરાએ તેનો રિપોર્ટ પણ સરકારમાં સબમિટ કરવામાં આવે, જેથી કરી અને સરકારને ખેડૂતોને જે કંઈ મદદ કરવાની થાય છે તે અંગેનો નિર્ણય સરકાર ઝડપથી લઈ શકે। લાગી રહ્યું છે કે 1 કે 2 દિવસની અંદર જ આ અંગેનો નિર્ણય પણ સરકાર જાહેર કરી શકે છે। જો કે આજે કેબિનેટ બેઠક છે, જે મંત્રીઓ આ વિસ્તારની અંદર ગયા હતા જે નુકસાની થયું છે તેનો તાગ મેળવવા માટે, એ મંત્રીઓ પણ કેબિનેટ બેઠકની અંદર ઉપસ્થિત થયા છે। એવું માનવામાં આવી રહ્યું છે કે સરકાર કદાચ સહાય પેકેજની જાહેરાત ન કરે, આંકડો જાહેર ન કરે, રકમ જાહેર ન કરે, પરંતુ સરકાર કેબિનેટ બેઠક બાદ ખેડૂતોને મદદ કરશે એ પ્રકારની બાંહેધરી જાહેર કરી શકે છે તેવું લાગી રહ્યું છે।